બોટાદ જિલ્લામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે। જિલ્લાને રેડ અને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવતા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના તમામ વિભાગને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે। સંભવિત વરસાદી પરિસ્થિતિમાં રાહત બચાવ અને આવશ્યક સેવા સમયસર પહોંચાડી શકાય તે માટે જિલ્લાને તાલુકા મથકોએ 24 કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તેમને હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને જરૂરી મુસાફરી ટાળવા હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાનું પાલન કરવા તેમજ કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી છે। તારીખ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ બોટાદ જિલ્લામાં ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં લઈને બોટાદ જિલ્લાનું વહીવટી તંત્ર સુસજ્જ છે। દરેક કર્મચારી જેમની રજા પણ મૂકી હોય એની રજાઓ રદ કરવામાં આવી છે અને મુખ્ય મથકે રહેવા સૂચના આપવામાં આવી છે। જિલ્લાથી તાલુકા અને PGVCL સુધીના કંટ્રોલ રૂમ તેમજ ફોરેસ્ટના કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેથી કોઈપણ પ્રકારનું વિઘ્ન આવે, ખાસ કરીને રસ્તા બંધ થવા, પાણી ભરે જેવા પ્રશ્નોને નિવારી શકાય। નાગરિકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવે છે। ડીપ અને પુલ વગેરેની એવી જગ્યાઓ જ્યાંથી પાણી વહેતું હોય ત્યાં વાહન ન નાખવા અને ત્યાં આગળ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં પ્લાનિંગ કરવામાં આવેલું છે। તમામ લોકો માટે ખાસ કરીને તરવૈયાઓની ટીમ છે અને તમામ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે સજ્જ છે। કોઈપણ પડકારને પહોંચી વળવા માટે બોટાદનું જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।